નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ 21-22 તેમજ સ્વાધ્યાય 3.4ના આપણે 1 થી 4 દાખલા જોયા હતા. ચલો હવે આપણે આજે આ લેક્ચરની અંદર ઉદાહરણ 23 અને 24 જોઈશું અને એને રિલેટેડ સ્વાધ્યાય 3.4ના આપણે 5 થી જે 9 દાખલા છે એનો આપણે અભ્યાસ કરીશું. તો સ્ટાર્ટ કરીએ ઉદાહરણ નંબર 23. sin 2x minus sin 4x plus sin 6x is equal to 0 ને ઉકેલો. ચલો ઉદાહરણ નંબર 23, sin 2x minus sin 4x plus sin 6x is equal to 0. આને આપણે ઉકેલવાનું છે. તો આ જે સમીકરણ આપેલું છે એને આપણે sin 6x પ્લસ sin 2x માઇનસ sin 4x આવી રીતે આપણે લખી શકીએ, બરાબર છે. તો ચલો હવે આપણે s પ્લસ s વાળી ફોર્મ્યુલા એપ્લાય કરીએ એટલે શું મળશે? 2sc મળે. s પ્લસ s હોય એટલે શું મળશે? 2sc એટલે કે 2s એટલે કે sin 6x પ્લસ 2x બાય 2 ઇન્ટુ c એટલે કે cos 6x માઇનસ 2x બાય 2 માઇનસ sin 4x થાય આવી રીતનું. ક્લિયર? ચલો 2 sin 6 પ્લસ 2 એટલે 8x બાય 2 એટલે sin 4x. તો sin આના બરાબર શું થશે? 4x ઇન્ટુ cos 6 માઇનસ 2 એટલે કે 4 બાય 2 એટલે કે 2x માઇનસ sin 4x થાય આવી રીતનું. ચલો હવે બેમાંથી શું કોમન નીકળે છે? બેમાંથી શું કોમન નીકળે? તો કે sin 4x ઇઝ ઇક્વલ ટુ 0 છે ને, બરાબર? ઇઝ ઇક્વલ ટુ 0. તો ઇઝ ઇક્વલ ટુ 0 તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ ન આવે પણ અહીંયા માટે થશે, બરાબર ને? તો હવે sin 4x કોમન કાઢીએ એટલે y શું વધશે? 2 cos 2x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય આવી રીતનું. ચલો હવે આના બરાબર હું એમ લખી શકું કે sin 4x ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો 2 cos 2x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય આવી રીતનું. ચલો sin 4x ઇઝ ઇક્વલ ટુ 0 તો શું થઈ છે? મેં આપણે આગળ જોયું હતું કે sin x ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળે? તો કે x ઇઝ ઇક્વલ ટુ nπ હોય ત્યારે. તો અહીંયા xની જગ્યાએ શું આપેલું છે? 4x આપેલું છે, ઇઝ ઇક્વલ ટુ nπ મળે. ક્લિયર? ચલો x ઇઝ ઇક્વલ ટુ શું મળશે? nπ બાય 4. એક ઉકેલ આપણે મળી ગયો. બીજો ઉકેલ આપણે મેળવવાનો છે. તો બીજો ઉકેલ શું થાય છે? તો કે 2 cos 2x ઇઝ ઇક્વલ ટુ 1. તો cos 2x ઇઝ ઇક્વલ ટુ 1/2 મળે, બરાબર? હવે cos 2x ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે cos માટે cos સામે આવવું જોઈએ ને, cos x ઇઝ ઇક્વલ ટુ cos y થવું જોઈએ. તો cos 2x ઇઝ ઇક્વલ ટુ cos 1/2 ક્યારે મળે cosમાં? તો કે પાઈ બાય 3 તો શું મળશે? 1/2ની જગ્યાએ આપણે cos પાઈ બાય 3 લખી શકીએ. ચલો આગળ આપણે દાખલા જોયા હતા એ જ પ્રમાણે cos x ઇઝ ઇક્વલ ટુ cos y હોય તો આના બરાબર શું થશે? તો કે 2x ઇઝ ઇક્વલ ટુ 2nπ પ્લસ ઓર માઇનસ, બરાબર? કોસમાં શું આવે છે? 2nπ પ્લસ ઓર માઇનસ y આપણે શું છે? પાઈ બાય 3. સમજાય છે બધાને? ક્લિયર? ચલો હવે 2 ને આપણે ઓલી બાજુ લઈ લઈએ એટલે એ આપણો થશે આન્સર. એટલે x ઇઝ ઇક્વલ ટુ ડિવાઈડ બાય 2 થાય એટલે શું થાય છે? n પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય
સિક્સ. તો છેલ્લું સ્ટેપ આપણું શું થઈ છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ એન પાઈ, બરાબર. 2 ડિવાઈડમાં જાય એટલે 2 કેન્સલ થઈ જાય, પ્લસ ઓર માઇનસ 2 ડિવાઈડમાં આવે એટલે પાઈ બાય 6. એન બિલોંગ્સ ટુ ઇન ઝેડ. તો આ આપણો શું થશે? આન્સર. ક્લિયર? તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું ઉકેલ, બે ઉકેલ મળ્યા. એક ઉકેલ મળ્યો એન પાઈ બાય 4 અને બીજો ઉકેલ મળ્યો એન પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 6. ક્લિયર? ચલો એક વખત જોઈ લઈએ આપણે ઉદાહરણ 23. સાઇન 2x માઇનસ સાઇન 4x પ્લસ સાઇન 3x ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો સૌપ્રથમ આપણે શું કર્યું? તો કે સાઇન 6x અને સાઇન 2x ને ભેગા લખ્યા, બરાબર. આવું શું કામ કર્યું? તો એની પાછળનો કંઈક હેતુ હોય ને. જો બેને પછી આપણે ફોર્મ્યુલા લગાડશું એસ પ્લસ એસ વાળી, તો એનામાં સાઇન 4x મળે છે. આગળ જતાં મળે છે સાઇન 4x. આ સાઇન 4x મળ્યું, બરાબર છે ને. એટલે સાઇન 4x પછી કોમન નીકળી જાય બેમાંથી, એટલે શું થઈ જાય? સિમ્પલ થઈ જાય ને. એટલે સાઇન 6x પહેલાં લખ્યું, પછી સાઇન 2x, એનામાં એસ પ્લસ એસ વાળી ફોર્મ્યુલા એપ્લાય કરી દીધી, બરાબર. એટલે શું મળશે? અહીંયાથી જોઈએ આપણે, એટલે 2 સાઇન 4x ઇન્ટુ કોસ 2x માઇનસ સાઇન 4x ઇઝ ઇક્વલ ટુ 0. સાઇન 4x આપણે કોમન કાઢી લીધા, એટલે પાછળ શું વધ્યું? 2 કોસ 2x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. હવે આવી રીતના બે મલ્ટિપ્લિકેશન છે, એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ 0 હોય, બરાબર. એક્સ ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે થાય? બેનો મલ્ટિપ્લિકેશન 0 ક્યારે મળે? તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ અથવા તો વાય ઇઝ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. બેમાંથી કમ્પલસરી એક 0 હોય તો જ આપને 0 મળે, બાકી 0 ન મળે. તો સેમ એઝ આપણે સાઇન 4x ઇઝ ઇક્વલ ટુ 0 થશે અથવા તો 2 કોસ 2x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો આપણે બે આપણે લખ્યા, બરાબર. હવે આને આપણે ઉકેલી સાઇન 4x ઇઝ ઇક્વલ ટુ 0. તો સાઇન x ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળે? તો કે x ઇઝ ઇક્વલ ટુ એન પાઈ હોય ત્યારે. તો આનામાં શું મળશે? 4x ઇઝ ઇક્વલ ટુ એન પાઈ. તો x ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે? એન પાઈ બાય 4. ક્લિયર? હવે 2 કોસ 2x માઇનસ 1 છે, એને આપણે ઉકેલીએ એટલે શું થશે? 2 કોસ 2x ઇઝ ઇક્વલ ટુ 1. 2 આ બાજુ મલ્ટિપ્લિકેશનમાં છે, ઓલી બાજુ જાય એટલે શું થશે? ડિવાઈડમાં થઈ જાય, બરાબર. એટલે કોસ 2x ઇઝ ઇક્વલ ટુ 1 આપ મળશે. હવે કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ વાય વાળી ફોર્મ્યુલા આપણે એપ્લાય કરવી હોય તો 1/2ની જગ્યાએ આપણે કોસ પાઈ બાય 3 લખવો પડે. ક્લિયર? એટલે શું થશે? કોસ 2x ઇઝ ઇક્વલ ટુ કોસ પાઈ બાય 3. ક્લિયર? હવે કોસ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ વાય હોય તો આપણે એનો ઉકેલ શું મળે છે? એક્સ ઇઝ ઇક્વલ ટુ 2n પાઈ પ્લસ ઓર માઇનસ વાય મળે, બરાબર. એનો વ્યાપક ઉકેલ. તો આનામાં શું મળશે? એક્સની જગ્યાએ આપણી પાસે 2x છે, એટલે 2x ઇઝ ઇક્વલ ટુ 2n પાઈ પ્લસ ઓર માઇનસ પાઈ બાય 3. તો એક્સ હવે 2 છે મલ્ટિપ્લિકેશનમાં છે, આ બાજુ જાય એટલે ડિવાઈડમાં, બરાબર. સિમ્પ્લિફિકેશન આપો એટલે સીધો આન્સર. તો આપણા આ બે ઉકેલ મળશે. ક્લિયર? ચલો હવે એના પછી જોઈએ ઉદાહરણ નંબર 24. टू कोस स्क्वेर एक्स प्लस 2 कोस स्क्वेर एक्स प्लस 3 साइन एक्स इज इक्वल टू 0 उकेलो. 2 कोस स्क्वेर एक्स प्लस 3 साइन एक्स इज इक्वल टू 0 आनो आपणे उकेल मेळवવાનો છે. तो सर्वप्रथम આપણે કા કોસમાં કન્વર્ટ કરીને કા સાઇનમાં કન્વર્ટ કરી, તો સાઇનને કોસમાં કન્વર્ટ કરવું હોય તો તકલીફ પડે, બરાબર. એના કરતાં આપણે કોસ છે, કોસ સ્ક્વેર છે અને સાઇન સ્ક્વેરમાં કન્વર્ટ કરીએ તો અહીં 2 કોસ સ્ક્વેર એક્સ પ્લસ 3 સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો 2 કોસ સ્ક્વેર એક્સ એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ લખી શકીએ, પ્લસ 3 સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થાય, બરાબર છે. ચલો હવે આનો અહીંયા સ્ક્વેર થશે ને, સોરી સ્ક્વેર નહીં થાય, 1 માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર એક્સ મળી જાય. ચલો
હવે આને આપણે ઉકેલીએ એટલે 2 - 2 sin સ્ક્વેર એક્સ પ્લસ 3 sin x ઇઝ ઇક્વલ ટુ 0 થાય. ચલો હવે આપણે આને પ્લસ ઓર માઇનસ કરીએ, બરાબર. બધાની સાઇનને આપણે ચેન્જ કરી નાખીએ એટલે 2 sin સ્ક્વેર એક્સ માઇનસ 3 sin x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 થાય, બરાબર. હવે આના પાર્ટ પાડવાના છે. 2 × 2 = 4 એટલે 4 × 1 = 4 પાર્ટ પડે ને, બરાબર. એટલે શું થશે 2 sin સ્ક્વેર એક્સ માઇનસ 4 sin x પ્લસ sin x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 થાય આવી રીતનું. ચલો આ બેમાંથી શું કોમન નીકળે તો કે sin x 2 sin x કોમન નીકળે એટલે વાંય શું વધશે ખાલી sin x માઇનસ 2 થાય એવી રીતનું, પ્લસ બેમાંથી શું કોમન નીકળે 1, કાંઈ કોમન ન નીકળે, બરાબર. એટલે sin x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો શું મળશે 2 sin x પ્લસ 1 ઇઝ ઇક્વલ, અને બીજું મળશે sin x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 થાય આવી રીતનું. ચલો કાં 2 sin x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 હોય છે, અથવા તો sin x ઇઝ ઇક્વલ ટુ 2 હોય છે, બરાબર છે. ચલો હવે તમે મને એમ કહો કે સાઇનનો વિસ્તાર ક્યાંથી ક્યાં હોય, સાઇનની વેલ્યુ ક્યાંથી ક્યાં મળે છે. તો આપણે આગળ જોયું હતું, અથવા તો ન આવ્યું હોય તો આપણે સાઇનની તમે કોષ્ટકમાં વેલ્યુ જુઓ, સાઇન 0 કરી અને સાઇન 2π સુધી, બરાબર. પછી 2π પછી તો પુનરાવર્તિત જ થવાની છે, બીજી વેલ્યુ એના સિવાય મળવાની નથી. એટલે એનામાં તમે જોઈશો ને તો એની વેલ્યુ -1 કરી અને 1 એ બેની વચ્ચે જ મળશે, બરાબર. ધ્યાન રાખજો સાઇન એક્સની વેલ્યુ ક્યાંથી ક્યાં મળશે તો કે -1 કરી અને 1 એ બેની વચ્ચે જ મળે. ક્લિયર. 0, 0.5, 0.9, 1 અથવા તો -0.9 ત્યાં સુધીની વેલ્યુ મળે, એટલે કે -1 થી 1 જ મળે. તો sin x ઇઝ ઇક્વલ ટુ 2 અહીંયા મળે છે જો સેકન્ડમાં, એટલે sin x ઇઝ ઇક્વલ ટુ 2 છે એ પોસિબલ નથી, બરાબર. એટલે આપણી પાસે ઓપ્શન કયો રહ્યો, પહેલો ઓપ્શન રહ્યો. તો હવે એને આપણે સોલ્વ કરીએ તો આના બરાબર આપણે 2 sin x ઇઝ ઇક્વલ ટુ -1 મળે. તો sin x ઇઝ ઇક્વલ ટુ -1, બરાબર. હવે અહીંયા આપણે શું થઈ છે, આ sin x ઇઝ ઇક્વલ ટુ 2 છે એ શક્ય નથી, બરાબર ને. કેમ શક્ય નથી તમને ખબર પડી, કારણ કે આની વેલ્યુ ક્યાંથી ક્યાં મળશે -1 થી 1. એટલે હવે આપણે આને એકને જ સોલ્વ કરવાનું રહ્યું. તો હવે એને આપણે અહીં લઈ લઈએ. તો sin x 2 sin x ઇઝ ઇક્વલ ટુ -1, તો એની ઉપરથી sin x ઇઝ ઇક્વલ ટુ -1/2 મળે, બરાબર. હવે આપણે આગળ જોઈ ગયા છીએ કે આને હવે આપણે શું કરશું, સાઇનમાં કન્વર્ટ કરશું, બરાબર છે ને. એટલે sin x ઇઝ ઇક્વલ ટુ -1/2 છે, તો -1/2 ક્યારે મળશે તો કે સાઇન નેગેટિવ ક્યારે મળે તો થર્ડમાં મળે અથવા તો ફોર્થમાં મળે. તો આના બરાબર હું આવી રીતે sin π/1/2 ક્યારે મળે પહેલાં તો કે મળે π/6 મળે. તો આના બરાબર હું -sin π/6 લખી શકું, પણ આપણે ખ્યાલ છે કે માઇનસ જે છે એ ઉકેલ આવી ન શકે માઇનસમાં, બરાબર છે. એટલે શું થઈ છે, આના બરાબર હું આવી રીતે લખી શકું sin π + π/6. ત્રીજા ચરણની અંદર સાઇન કેવું હોય, નેગેટિવ હોય, બરાબર ને. એટલે શું થઈ છે 7π/6, sin 7π/6. ચલો sin x ઇઝ ઇક્વલ ટુ આ મળ્યું. હવે sin x પ્લસ sin y વાળી ફોર્મ્યુલા એપ્લાય કરો, બરાબર. sin x અહીંથી હવે અહીંયા લઈ લઈએ આપણે. sin x ઇઝ ઇક્વલ ટુ sin y હોય તો શું મળે છે આપણે, x ઇઝ ઇક્વલ ટુ nπ પ્લસ -1/n y મળે. તો એની ઉપરથી આપણે આનું સોલ્યુશન શું મળશે, x ઇઝ ઇક્વલ ટુ nπ
પ્લસ -1/n અને y શું મળ્યું તો કે 7π/6. આ જે છે એ આપણો શું થશે ઉકેલો. ક્લિયર? આપણો આનો એ ઉકેલ એક મળશે. x = n π પ્લસ -1/n 7π/6. ક્લિયર? ચલો ફરીથી જોઈ લઈએ આપણે એક વખત. આ સમ થોડાક વ્યવસ્થિત જોવા માગે, બાકી બધા એકદમ સમજાઈ જાય એવા જ છે. આનામાં બહુ હાર્ડ એવું તો નથી, પણ સેજ ધ્યાન રાખવા જેવું છે. તો ઉદાહરણ નંબર 24 જોઈએ તો શું આપેલું છે? 2 cos² x + 3 sin x = 0. તો આપણે cos² x ને આપણે શેનામાં કન્વર્ટ કરીશું? sin² x માં. એટલે 1 - sin² x લખી શકીએ. એનું સાદુરૂપ આપશું એટલે આપણે આવી રીતનું આવશે. સાદુરૂપ જ આપેલું છે, બરાબર. હવે એને આપણે વ્યવસ્થિત ગોઠવ્યું છે ક્રમ વાઇઝ. એટલે પહેલાં સ્ક્વેરવાળા, પછી એનાથી નાના સ્ટેપવાળા, એવી રીતે આપણે ગોઠવતા જઈએ. પછી હવે એના ભાગ પાડ્યા છે, અવયવ પાડ્યા, બરાબર. એના અવયવ આપણે આ મળ્યા. ચલો હવે એનામાં બે પાર્ટ પડશે કે 2 sin x + 1 = 0 અને sin x = 2. પણ sin x = 2 એવી કોઈ વેલ્યુ મળે નહીં, બરાબર છે. એટલે શું થઈ છે? આપણે એક જ આપણી પાસે ઓપ્શન રહેશે કે 2 sin x = -1. ક્લિયર? હવે એને આપણે ક્યાંથી તો તમને આવડે સોલ્વ કરતા. એટલે આગળ આન્સર આવશે x = n π પ્લસ -1/n 7π/6. ક્લિયર? ચલો અહીંયા આપણા ઉદાહરણ 23 અને 24 કમ્પ્લીટ થાય છે. હવે સ્વાધ્યાય 3.4ની અંદર 5 થી કરી અને 9 દાખલા, આ 5 દાખલા બાકી છે એને આપણે હવે જોઈશું. ક્લિયર? ચલો તો જોઈએ સ્વાધ્યાય 3.4. ચાલો જોઈએ સ્વાધ્યાય 3.4માં દાખલા નંબર 5. અગાઉ આપણે સ્વાધ્યાય 3.4ની અંદર 1 થી 4 દાખલા આપણે જોયા હતા, બરાબર. ચલો હવે દાખલા નંબર 5માં સમીકરણના વ્યાપક ઉકેલ શોધો. cos 4x = cos 2x. ચલો અહીં શું આપેલું છે? cos 4x = cos 2x. ચલો હું આને આપણે cos 4x - cos 2x લખી શકું = 0. ચલો હવે તમને ખ્યાલ છે c - c એટલે શું મળે? -2ss મળે. તો હવે આના બરાબર -2 sin 4x + 2x / 2 into sin 4x - 2x / 2 = 0 થાય. c - c વાળી ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી. ક્લિયર? ચલો હવે -2 sin 4 + 2 એટલે કે 6/2 એટલે 3x into sin 4x - 2x એટલે 2x / 2 એટલે શું મળશે? ખાલી x = 0. ચલો -2x છે એ ઓલી બાજુ, -2 છે એ ઓલી બાજુ જાય એટલે શું થશે? 0 થઈ જાય. એટલે શું આવશે? ખાલી sin 3x into sin x = 0 થાય. આવી રીતનું. તો હવે આની ઉપરથી આપણે બે પોસિબિલિટી મળે. કઈ મળે? તો કે sin 3x = 0 અને બીજું શું મળશે? તો કે sin x = 0 થાય. આવી રીતનું સમજાય છે બધાને? ચલો sin 3x = 0. હવે આપણે અગાઉ વાત કરી હતી એ પ્રમાણે કે sin x = 0 ક્યારે મળે? યુનિટ સર્કલ ઉપરથી જોયું હતું ને આપણે. તો x = n π હોય ત્યારે, બરાબર ને? શું હોય? n π હોય ત્યારે. તો આના બરાબર શું થશે? 3x = n π થાય. તો એની ઉપરથી આપણે x = n π/3
મળે આવી રીતનું. તો આ આપણો થશે આન્સર, બરાબર. હવે ચાલો આની ઉપરથી આપણે બીજું જોઈએ તો શું થશે. આવું ક્યારે મળે તો આપણે ફોર્મ્યુલા છે તો x = n π અત્યારે તો બે ઉકેલ મળ્યા, બરાબર છે ને. x = nπ/3 અને x = nπ. માટે આપેલ સમીકરણનો વ્યાપક ઉકેલ શું થશે. x = nπ/3 અથવા તો x = nπ. આ બે એના શું થશે વ્યાપક ઉકેલ. બેમાં n બિલોંગ્સ ટુ ઇન શું હોય છે z, આનામાં n બિલોંગ્સ ટુ ઇન z છે. ક્લિયર. ચલો એના પછી જોઈએ આપણે દાખલા નંબર 6. સમીકરણના વ્યાપક ઉકેલ મેળવો. cos 3x પ્લસ cos x માઇનસ cos 2x = 0. ચલો હવે આનામાં આપણે જે છે એમને એમ રાખીશું. આપણે ઉદાહરણ નંબર કયું હતું 23માં આપણે ખબર છે sin 2x અને sin 6x ને આગળ પાછળ કંઈક કર્યા હતા, કારણ કે એનામાંથી કોમન નીકળે એવું હતું, બરાબર. સેમ એજ આનામાં પણ એવું કંઈક થઈ છે. 3x અને x છે એનામાં પ્લસ કરશું તો 4x/2 થશે એટલે 2x થઈ જશે ને cos 2x. એટલે cos 2x આનામાં પણ બારે નીકળી જશે. એટલે c + c વાળી જે છે એમને એમ રાખશું આપણે, અને c + c વાળી ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીશું. તો અહીં cos 3x પ્લસ cos x માઇનસ cos 2x = 0. તો c + c વાળી ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો શું મળશે. c + c એટલે શું મળે 2cc મળે. એટલે 2 cos 3x પ્લસ x/2 ઇન્ટુ cos 3x માઇનસ x/2 માઇનસ cos 2x = 0. સમજાણું. કંઈ જ નથી. c + c વાળી ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી છે. ચલો હવે આની ઉપરથી આપણે 2 cos 4x/2 એટલે શું મળશે 2x ઇન્ટુ cos 2x/2 એટલે મળશે x માઇનસ cos 2x = 0. ક્લિયર. ચલો બેમાંથી શું કોમન નીકળે છે cos 2x કોમન નીકળે છે. એટલે વાંય શું વધશે તો કે 2 cos x માઇનસ 1 = 0. હવે બે પાર્ટ પડે આનામાં. cos 2x = 0 અને બીજું શું મળશે 2 cos x માઇનસ 1 = 0. ક્લિયર. ચલો cos x = 0 ક્યારે મળે, અથવા તો cos x = cos કયું હતું આપણે ફોર્મ્યુલા cos x = cos y. એનામાં આપણે શું કરતા તો કે 2n + 1π/2 પ્લસ y કરતા આપણે, બરાબર, પ્લસ ઓર માઇનસ. એટલે આના પ્રમાણે આપણે અહીંયા મળશે કે 2x, જો આ ફોર્મ્યુલા ઓલી છે cos 2x = cos શું કરી શકીએ 0 છે, 0ની જગ્યાએ શું લખી શકીએ આપણે π/2 એટલે કે 90. cos 90 એ 0 મળે, બરાબર છે. એટલે આનું શું થઈ છે, આનું એક સ્ટેપ આપણે વધારે લખીએ તો જેથી કરીને તમને આઈડિયા આવે. cos x = બીજું આપણે જોઈએ તો આપણે જોયું તો cos x = 0 ક્યારે મળે તો કે cos x તો x = 2n + 1π/2. x શું મળશે 2n + 1π/2 હોય ત્યારે, બરાબર છે. તો હવે અહીંયા 2x = હું એવી રીતે લખી શકું કે 2n + 1π/2, બરાબર છે. એટલે શું થઈ છે x = 2n + 1. હવે 2 છે ડિવાઈડમાં જાય એટલે શું થશે π/2 × 2 એટલે 4 થાય. તો આ એક આપણો થશે આન્સર. ક્લિયર. ચલો હવે એના પછી અહીંયા જોઈએ આપણે તો 2 cos x = શું આવશે 1/2.
બરાબર, સોરી 1 અને આ 2 છે એ આ બાજુ જાય ડિવાઈડમાં તો શું થઈ છે, આ અત્યારે એમને એમ રાખીએ અહીંયા cos x ઇઝ ઇક્વલ ટુ 1/2. ચલો 1/2 ક્યારે મળે તો કે cos π/3 એ ક્લિયર. ચલો cos x ઇઝ ઇક્વલ ટુ cos π/3 તો cos x ઇઝ ઇક્વલ ટુ cos y વાળી ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ એટલે શું થઈ છે તો કે x ઇઝ ઇક્વલ ટુ એની ઉપરથી મળશે 2n π પ્લસ ઓર માઇનસ y શું છે આપણી આગળ π/3 બરાબર, વેર n બિલોંગ્સ ટુ ઇન z. આ જે છે એ આપણો બીજો વ્યાપક ઉકેલ મળશે. ક્લિયર. ચલો એક વખત ફરીથી જોઈ લઈએ દાખલા નંબર 6 cos 3x પ્લસ cos x માઇનસ cos 2x. હવે આનામાં કાંઈ આપણે કરવાની જરૂર નથી કારણ કે cos માઇનસવાળું છે માઇનસ cos 2x એ તો કોમન નીકળી જશે એટલે c પ્લસ c વાળી ફોર્મ્યુલા એપ્લાય કરીએ એટલે 2cc થાય બરાબર. હવે એ ફોર્મ્યુલા પછી આપણે શું મળશે 2 cos 2x ઇન્ટુ cos x માઇનસ cos 2x. બેમાંથી શું કોમન નીકળે છે cos 2x વાય શું વધશે 2 cos x માઇનસ 1 એટલે હવે આના બે પાર્ટ પાડી શકીએ આપણે. પહેલો પાર્ટ પડશે cos 2x ઇઝ ઇક્વલ ટુ 0. હવે cos x ઇઝ ઇક્વલ ટુ 0 ક્યારે મળે તો આપણે ઓલું જોયું હતું એકમ વર્તુળમાં કે cos x ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે મળે કે x ઇઝ ઇક્વલ ટુ 2n પ્લસ 1 π/2 હોય ત્યારે બરાબર છે ને. અને સાઇન 0 ક્યારે મળે સાઇન x ઇઝ ઇક્વલ ટુ 0 તો કે n π હોય ત્યારે બરાબર. તો એની ઉપરથી આપણે એમ કહી શકીએ 2x ઇઝ ઇક્વલ ટુ 2n પ્લસ 1 π/2. ક્લિયર. ચલો એની ઉપરથી આપણે એક્સની વેલ્યુ 1 મળી જશે. સેમ એઝ હવે અહીંયા અથવાવાળું જોઈએ 2 cos x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 તો 2 cos x ઇઝ ઇક્વલ ટુ 1 તો cos x ઇઝ ઇક્વલ ટુ 1/2. 1/2 ક્યારે મળે તો કે cos π/3 એ તો cos x ઇઝ ઇક્વલ ટુ cos y ટાઈપનું મળી ગયું. તો cos x ઇઝ ઇક્વલ ટુ cos y ની શું ફોર્મ્યુલા છે તો કે x ઇઝ ઇક્વલ ટુ 2n π પ્લસ ઓર માઇનસ π/3 સોરી પ્લસ ઓર માઇનસ y મળે ને ત્યારે તો અહીંયા yની જગ્યાએ શું છે π/3 છે મૂકી દો એટલે એનો આન્સર થઈ જશે. તો આજે આપણે દાખલા નંબર 6 સુધી રાખીએ. હવે બાકી રહેશે દાખલા 7, 8 અને 9 એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર છે. ત્યાં સુધી આપણે આજે ઉદાહરણ 23, 24 અને 5 અને 6 જોયા બરાબર છે. ઓકે સારું ચલો આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે મળીશું. બાય બાય એવરીવન. થેન્ક યુ.